સુરત એસટી વિભાગ દ્વારા નવી બસ સેવાનો ફ્લેગ ઓફ કરાયું। 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે બસોને લીલી ઝંડી અપાઈ। અડાજણથી નહેરુનગર વોલ્વો બસ દોડાવવામાં આવશે। ઉધનાથી અમદાવાદ ગુર્જરનગરી બસ બાયપાસ રૂટથી સેવા આપશે। બારડોલીથી મોડાસા એક્સપ્રેસ બસ સીધી ગોધરા થઈ લુણાવાડા મોડાસા જશે। નવા રૂટથી મુસાફરોના 2 થી 3 કલાકના સમયની બચત થશે અને સુરત એસટી વિભાગના નિર્ણયથી મુસાફર જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રિપોર્ટર જયભાઈ બગિયા, A2Z ન્યૂઝ, સુરત। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે ગુજરાત સરકાર તમે જોતો દરેક ગામોની અંદર, શહેરોની અંદર નવી બસો મૂકીને પ્રજાને એક સારો સંદેશ આપી રહી છે કે તમારે હવે જે બસો છે એ એસી બસો, લક્ઝરી બસો કે તમને આરામદાયક થાક નહીં લાગે, અમદાવાદ જવું હોય તો તમારે એસી બસો તો ખબર નહીં પડે કે તમે અમદાવાદ આવી ગયો। એટલે આજે સુરતથી પણ આપણા નવા જે NHI છે એ કિંમતી ચડાવીને અમદાવાદ ગોધરા સુધી આ બસોનું આજે આપણે રવાના કરવાના છે। ખૂબ આનંદની વાત છે। આજે લગભગ 3 બસ છે। એક સુરતથી નહેરુનગર અમદાવાદ છે, બીજી ઉધનાથી અમદાવાદ છે, ત્રીજી બારડોલીથી મોડાસા છે, ગોધરા લુણાવાડા, એમ કરીને આજે 3 છે। અલગ અલગ રોજે રોજ વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ધારાસભ્ય બસો રવાના કરે જ છે।